જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સૌથી વધારે મૂંઝવતા શબ્દ, મગજનું દહીં કરતા શબ્દ ઉપર પીએચડી લઈને આપણે આવ્યા છે. 16 થી 18 શબ્દ એવા છે અંગ્રેજી ગ્રામરમાં મોટે ભાગે 99% લોકો ભૂલ કરે છે. પણ એ પહેલા ટૂંક સમયમાં મેગા 90 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણી ચેનલ ઉપર આવી રહ્યો છે. સંપૂર્ણ આખો વિડીયો જોજો. તમે જો આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં ગુજરાતીમાં ઉચ્ચાર પણ આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ થઈ જાવ તૈયાર. સંપૂર્ણ વિડીયો જોજો, મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, આવો તમે શબ્દ સાંભળ્યા હશે: સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, પછી ઓલ અને ઈચ. એની જેમ જ જો વ્યક્તિ માટે બડી આવે, વસ્તુ માટે થિંગ આવે. સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ. સ્થળ માટે વેર આવે. સમવેર, એવરીવેર, નોવેર, એનીવેર. ટાઈમ માટે વેન આવે. સમ ટાઈમ, એવરી ટાઈમ, નો ટાઈમ, એની ટાઈમ. આપણે બોલી છીએ એની ટાઈમ. તો એક તો પહેલે બડી છે, બડી વ્યક્તિ માટે આવે. થિંગ વસ્તુ માટે આવે. વેર સ્થળ જગ્યા માટે આવે. અને વેન સમય માટે આવે. સમ એટલે કાંઈક, એવરી એટલે બધું, નો એટલે કાંઈ નહીં, અને એની એટલે કંઈ પણ. ચોકે 16 ને 2 18 શબ્દ એવા છે. 18 શબ્દ ઉપર આપણે પીએચડી કરવાનું છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આખો વિડીયો જોજો મારા વાલા મિત્રો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. આનાથી હેલું કાંઈ નથી. ચાલો, સમબડી પેલા આપણે જોઈ લઈ, પછી બધાયના 4 5 વાક્ય છે. સમબડી, સમ એટલે કોઈ એક જ વ્યક્તિ, કોઈ વ્યક્તિ, એક જ વ્યક્તિ, એક વચનમાં આવે છે. એવરીબડી એટલે દરેક વ્યક્તિ, એક વચનમાં. યાદ રાખજો મારા વહાલા મિત્રો, સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ આ બધું જ એક વચનમાં આવે છે, બહુવચનમાં આવતા નથી. નોબડી એટલે એક પણ વ્યક્તિ નહીં, કોઈ નહીં. એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ, ગમે તે વ્યક્તિ. સેમ એની જેમ. સમથિંગ એટલે કાંઈક, એક વચનમાં આવે, વસ્તુ માટે. એવરીથિંગ એટલે બધું જ, દરેક વસ્તુ, એક વચનમાં આવે. નથિંગ એટલે કાંઈ નહીં, એક પણ વસ્તુ નહીં. એક પણ વ્યક્તિ ન હોય તો નોબડી, એક પણ વસ્તુ ન હોય તો નથિંગ. કંઈ પણ વસ્તુ, કંઈ પણ વસ્તુ એક વચનમાં આવે. કોઈ એક જ વ્યક્તિ, સમથિંગ. કોઈ એક વસ્તુ, સોરી, કોઈ એક જ વ્યક્તિ, સમબડી. કોઈ એક વસ્તુ, સમથિંગ. દરેક વ્યક્તિ, એવરીબડી. દરેક વસ્તુ, એવરીથિંગ. કોઈ નહીં, એક પણ વ્યક્તિ નહીં, નોબડી. એક પણ વસ્તુ નહીં, નથિંગ. કોઈ પણ વ્યક્તિ, એનીબડી. કોઈ પણ વસ્તુ, એનીથિંગ. ઓલ એટલે બધા, બધું, એક વચન અને બહુવચન બંને માટે આવે છે, ગણી શકાય. ઈચ એટલે દરેક, એક વચન માટે આવે છે, એક એક, દરેક. સેમ એની જેમ. સમવેર એટલે ક્યાંક, કોઈ એક જગ્યાએ, એક વચનમાં આવે છે, જગ્યા માટે. એવરીવેર દરેક જગ્યાએ, બધી જ જગ્યાએ. નોવેર એટલે ક્યાંય નથી જાવ, ક્યાંય નહીં. અને એનીવેર એટલે કોઈ પણ જગ્યાએ, ગમે ત્યાં, મજા આવે ત્યાં, કોઈ પણ જગ્યાએ. સેમ એની જેમ. સમટાઈમ્સ કોઈક વાર, એકથી વધુ વાર. સમટાઈમ્સ કોઈક વાર, બરાબર. એવરી પછી એવરી ટાઈમ, એવરી ટાઈમ. યાદ રાખજો મારા વાલા મિત્રો, આ બધું એક વચનમાં જ આવે છે. સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, સમથિંગ, એવરીથિંગ, નથિંગ, એનીથિંગ એક વચનમાં આવે છે. પછી આપણે કહીને દર વખતે, બધી વખતે અમે જ ફોન કરી. ચાલો, આ પાર્ટ 1 છે. ઘણા ઢગલાબંધ 30 જેટલા શબ્દ છે. આ પહેલા પાર્ટમાં 18 આવશે, બીજા પાર્ટમાં 10 કરતાં વધારે આવશે. આ પાર્ટ 1 છે. પાર્ટ 2 તમે જોવો તો ખરા, આના કરતાં પણ ખતરનાક છે. એનીવેર કોઈ પણ જગ્યાએ, ગમે ત્યાં. સમટાઈમ્સ કોઈક વાર, એકથી વધુ વાર. એવરી ટાઈમ દરેક વખતે, બધી વખતે. એની ટાઈમ કોઈ પણ સમયે. એ પાર્ટ 1. આ પાર્ટ 2
પાર્ટ 2 તમે જોઈ લ્યો, તમે જોવો તો ખરા. આ પાર્ટ 2 છે, ટૂંક સમયમાં આવી જશે. પાર્ટ 1 હજી આપણે જોવાનું છે, એક એકના શબ્દ જોવા, વાક્ય જોવાના છે. ફ્યુ ઓફ ફ્યુ, ફ્યુ એટલે બહુ ઓછા, બહુ થોડા, ગણી શકાય પણ બહુ ઓછા હોય તે, અને ગણી શકાય એવા નામ માટે આવે છે. નેગેટિવ અર્થ થાય છે. ઓફ ફ્યુ થોડાક વધારે, બરોબર. ના કે બરાબર હોય તો ફ્યુ, એના કરતા જરાક વધારે હોય, બરોબર. ગણ્યા ગાંઠા હોય. પોઝિટિવ વાક્ય માટે આવે છે. ગણી શકાય. લિટલ અને અ લિટલ યાદ રાખજો. ફ્યુ અને અ ફ્યુ ગણી શકાય એવા નામ માટે આવે છે. સેમ એની જેમ લિટલ અને અ લિટલ પ્રવાહી જથ્થા માટે ગણી ન શકાય એવા નામ માટે આવે છે. ખૂબ જ ઓછું હોય, બહુ ઓછું, ના કે બરાબર, નેગેટિવનો અર્થ થાય છે. અને નહીવત કરતા જરાક વધારે હોય, પોઝિટિવ અર્થ થતો હોય તો અ લિટલ. મેની એટલે ઘણા, ગણી શકાય એવા માટે આવે છે. ઘણા અને બહુવચનમાં આવે છે. મચ એટલે ઘણું, ગણી ન શકાય અને એક વચનમાં આવે છે. ઘણા લોકો, મેની પીપલ, ઘણા છોકરાઓ, ઘણી છોકરીઓ, ઘણા વાહનો, ઘણી ગાડીઓ, ઘણા ફળ, ઘણા પક્ષીઓ, બધામાં મેની. ઘણું પાણી, ઘણું દૂધ, ઘણું પેટ્રોલ, ઘણું ડીઝલ, ઘણી માહિતી, ઘણું કામ, આ બધામાં મચ. પછી સમ એટલે થોડા, થોડુંક, એક વચન અને બહુવચન, ગણી શકાય અને ગણી ન શકાય બંને માટે આવે છે. અધર અને અધર્સ અને અનધર ત્રણેય યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અધર એટલે બીજો, બીજા, અન્ય, એક વચન અને બહુવચન, અને ગણી શકાય અને ગણી ન શકાય બંને માટે આવે છે. અધર્સ બીજા, બીજું, એક વચન અને બહુવચન, ગણી શકાય અને ગણી ન શકાય બંને માટે આવે છે. બરાબર. અધર્સ પછી નામ આવતું હોય નહીં. અનધર એટલે બીજું એક, વધુ એક, અન્ય એક, એક વચન માટે આવે છે. આ ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઈચ અધર એકબીજા સાથે, પણ માત્ર ને માત્ર કોઈ પણ બે વસ્તુ, સોરી માફ કરજો, કોઈ પણ બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરતા હોય, માત્ર ને માત્ર બે જ હોય, પેલો બીજાને કહે, બીજો પેલાને કહે, તો એમાં આવે છે ઈચ અધર. અને એકબીજાનું કાંઈ માલિકી, કાંઈ વસ્તુ હોય તો એમાં આવે છે ઈચ અધર્સ. બે કરતાં વધારે હોય અને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય, જસ્ટ એક્ઝામ્પલ, રાહુલ અને મેહુલ બે જ હોય તો ઈચ અધર. પણ ક્લાસરૂમમાં 30 જેટલા વિદ્યાર્થીઓ પરસ્પર વાતચીત કરી રહ્યા છે, બે કરતાં વધારે છે, વન અનધર. વન અનધર. અને દરેક વિદ્યાર્થીઓ એકબીજાના પેપરો ચેક કરી રહ્યા છે તો વન અનધર્સ, એકબીજાનું, નોનીનું ના. 10 કરતાં વધારે પાર્ટ 2 અને પાર્ટ 1 આ બંને વિડીયો તમારા માટે તનતોડ મહેનતથી બનાવ્યો છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. આજથી અંગ્રેજી ગ્રામરનો પાયો પાકો. પાર્ટ 1 અને પાર્ટ 2 ખરેખર દિલથી સંપૂર્ણ આખો વિડીયો જોજો. મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વાલા. ચાલો. સમબડી કોઈક, કોઈ એક જ વ્યક્તિ. સમબડી કોઈ એક જ વ્યક્તિ અને એક વચનમાં આવે છે. એ પહેલા આપણે કેવું હોય કે જો ટપ્પુ આવી રહ્યો છે તો ટપ્પુ ઇઝ કમિંગ. ટપ્પુ આવી રહ્યો છે, ટપ્પુ ઇઝ કમિંગ. ટપ્પુની આવવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, ઇમિઝાર પ્લસ આઈએનજી. હિસી ઇટમાં ઇઝ લાગે, ટપ્પુ ઇઝ કમિંગ, ટપ્પુ આવી રહ્યો છે. પણ કોઈ અજાણ્યો વ્યક્તિ હોય, કોઈ એક વ્યક્તિ, કોઈક આવી રહ્યું છે, કોઈક. ચાલો. somebody is coming એટલે કોઈક આવી રહ્યું છે. હંમેશા યાદ રાખજો એક વચનમાં જ આવશે. દરેક વ્યક્તિ આવી રહ્યા છે. એવરીબડી ઇઝ કમિંગ, એવરીબડી આર નહીં આવે, હંમેશા ઇઝ. કોઈ આવી રહ્યું નથી, એક પણ વ્યક્તિ આવી રહ્યું નથી. નોબડી ઇઝ કમિંગ. યાદ રાખજો મારા વાલા મિત્રો, નોબડી અથવા નથિંગનું કોઈ પણ વાક્ય એનીબડી અથવા એનીથિંગથી બનતું હોય છે. કારણ કે નોબડી અને નથિંગ એટલે કે નો વાળા શબ્દ છે, આ પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નો આવે. આ જ વાક્ય એનીબડીથી આપણે બનાવી શકતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ આવી રહ્યું નથી, એનીબડી ઇઝ નોટ કમિંગ. પણ યાદ રાખજો મારા વાલા મિત્રો, એનીબડી વાળા વાક્યમાં નોટ આવે, નોબડી વાળા વાક્યમાં નોટ આવે નહીં. સેમ એની જેમ somebody is learning English, everybody is learning English, nobody is learning English અથવા anybody is not learning English. ચાલો થઈ જાવ
તૈયાર. થઈ જાવ તૈયાર. કોઈક, કોઈક એટલે somebody આવી રહ્યું છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને ing. somebody is coming. આ જ વાક્ય દરેક વ્યક્તિ આવી રહ્યું છે. everybody is coming. કોઈ આવી રહ્યું નથી. nobody is coming અથવા anybody is not coming. કોઈક આવશે. આવશે સાદો ભવિષ્ય બધાય કરતા એકદમ સેલમ સેલો કાળ હોય તો સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ somebody will come. કોઈક આવ્યું somebody came. જો કોઈક આવ્યું સાદો ભૂતકાળ માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ કમનું ભૂતકાળનું રૂપ કેમ. કોઈક અંગ્રેજીમાં બોલ્યું કોઈક કોઈ એક જ વ્યક્તિ એક વચનમાં જ આવશે યાદ રાખજો. વ્યક્તિ માટે આવે છે સજીવ માટે. somebody બોલ્યું સ્પીકનું ભૂતકાળનું રૂપ સ્પોક અંગ્રેજીમાં માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ. દરેક વ્યક્તિ ચાલો એવરીબડી એટલે દરેક વ્યક્તિ એક વચનમાં જ આવે છે. એક વચનનું રૂપ આવશે બહુવચન નહીં આવે યાદ રાખજો. દરેક વ્યક્તિ એટલે એવરીબડી આવશે સાદો ભવિષ્ય એવરીબડી વિલ કમ. દરેક વ્યક્તિ ખુશ છે. દરેક વ્યક્તિ ઇઝ હેપી. હું ખુશ છું આઈ એમ હેપી. તે ખુશ છે હી ઇઝ હેપી. દરેક વ્યક્તિ ખુશ છે એવરીબડી ઇઝ હેપી. એવરીબડી આર હેપી નો થાય યાદ રાખજો. ગ્રામરમાં મિસ્ટેકમાં ખાસ યાદ રાખજો. દરેક વ્યક્તિ તૈયાર છે. દરેક વ્યક્તિ તૈયાર છે. એવરીબડી ઇઝ રેડી. તૈયાર છે. દરેક વ્યક્તિ જઈ રહ્યા છે. એવરીબડી ચાલુ જઈ રહ્યા છે ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ing એક વચનમાં ઇઝ જવું એટલે ગોઈંગ. જવું એટલે ગોઈંગ ખાસ યાદ રાખજો મારા વાલા મિત્રો. somebody everybody nobody અને anybody એક વચનમાં જ આવશે સેમ એની જેમ સમથિંગ એવરીથિંગ નથિંગ એનીથિંગ એક વચનમાં જ આવશે. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો nobody પોતે નકાર શબ્દ છે. જો એક પણ વ્યક્તિ નહીં કોઈ નહીં. એક પણ વ્યક્તિ નહીં કોઈ નહીં. આમાં somebody એટલે જસ્ટ એક્ઝામ્પલ કોઈ એક જ વ્યક્તિ. જસ્ટ એક્ઝામ્પલ આ વ્યક્તિ આવ્યો. એવરીબડી એટલે દરેક વ્યક્તિ. નોબડી એટલે એકેય નહીં. અને એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ. ચલો પોતે નકાર શબ્દ છે. કોઈ આવશે નહીં કોઈ ન આવ્યું કોઈ તૈયાર નથી અહીં કોઈ નથી કોઈએ મને ફોન ન કર્યો. પોતે નકાર શબ્દ છે એટલે નોટ આવશે નહીં હકારમાં જ બનશે. કોઈ આવશે નહીં એટલે કે એક પણ વ્યક્તિ આવશે નહીં. nobody will come એટલે કે કોઈ આવશે નહીં. કોઈ પણ વ્યક્તિ આવશે નહીં. એક પણ વ્યક્તિ આવશે નહીં. nobody વાળું કોઈ પણ વાક્ય anybody થી બનતું હોય છે અને anybody નું કોઈ પણ વાક્ય nobody થી બનતું હોય છે. nobody પોતે નકાર શબ્દ છે એટલે નોટ આવે નહીં. anybody એ જ વાક્ય જો આપણે anybody થી બનાવીએ તો એમાં નોટ આવે અને નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. આ જ વાક્ય કોઈ આવશે નહીં nobody will come અથવા anybody will not come. ચાલો કોઈ ન આવ્યું કોઈ ન આવ્યું nobody ન આવ્યું nobody આવ્યું સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ અથવા સાદો ભૂતકાળ નકાર યાદ કરો anybody did not come. કોઈ તૈયાર નથી. nobody is ready અથવા anybody is not ready. અહીં કોઈ નથી. nobody is here અથવા anybody is not here. કોઈક અહીં છે somebody is here. દરેક વ્યક્તિ અહીં છે everybody is here. અહીં કોઈ નથી એટલે કે કોઈ અહીં નથી તો nobody is here અથવા anybody is not here. કોઈએ મને ફોન કર્યો નહીં. કોઈએ મને ફોન કર્યો નહીં. nobody called me સાદો ભૂતકાળ nobody called me અથવા anybody did not call me. ચાલો તમે જોવો તો ખરા anybody
એનીબડી અથવા એનીવન, સેમ એની જેમ સમબડી, સમવન, એવરીબડી, એવરીવન, નોબડી, નો વન, એનીબડી, એનીવન. આ બધુંય બડી અથવા વન ગમે તે ચાલે. બડી મીન્સ કે શું કે આપણે ઓળખીતા હોય, બરોબર, પણ એમાં મર્યાદિત જ હોય. અને અને વન કેના માટે આવે કે કોઈ પણ વ્યક્તિ હોય એના માટે ગમે તે ચાલે છે. એનીબડી અથવા એનીવન કોઈ પણ વ્યક્તિ એક વચનમાં આવે છે. કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. કોઈ પણ વ્યક્તિ એનીબડી અથવા એનીવન, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. એનીબડી કેન કમ. કોઈ આવી શકે છે. સમબડી કેન કમ, એવરીબડી કેન કમ, નોબડી કેન કમ. અને એનીબડી છે તે હકાર અને નકાર બંને માટે આવી શકે છે. અને એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ એક વચનમાં આવે છે. કોઈ પણ વ્યક્તિ મને પૂછી શકે છે. એનીબડી કેન, પૂછવું એટલે આસ્ક, મને એટલે મી, કર્મ વિભક્તિ છે. અને કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શકે છે, શકે છે, શકે છે, કેન. કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે. કોઈ પણ વ્યક્તિ એનીબડી અથવા એનીવન ગમે તે ચાલે. કેન સ્પીક ઇંગ્લિશ, અંગ્રેજી બોલી શકે છે. ચાલો, ઓલ અને ઈચ. ઓલ એટલે બધા અથવા બધું, એક વચન અને બહુવચન બંનેમાં આવે છે. ગણી શકાય, ગણી ન શકાય, એટલે કે બધાયમાં. હગમટે સહપરિવાર, એક વચન, બહુવચન, ગણી શકાય, ગણી ન શકાય, બધા, બધું, બધાયમાં ઓલ. બધા આવશે. આ વ્યક્તિ માટે છે, બરાબર, આ વ્યક્તિ માટે છે. બધા આવશે, સાદો ભવિષ્ય, ઓલ વિલ કમ. બધું સાચું છે. આપણે કેમ કે યસ એ કીધું એ બધું સાચું છે, તો ઓલ ઇઝ કરેક્ટ. જો આમાં ઇઝ આવ્યું, શું કામ? ગણી ન શકાય એના માટે છે. આ જગ્યા આમ હોત ને કે બધા સાચા છે, લોકો, સજીવ માટે, તો ઓલ આર કરેક્ટ. બધા તૈયાર છે, તો ઓલ આર રેડી. આ સજીવ માટે હશે એટલા માટે બધા તૈયાર છે, ઓલ આર રેડી. અને બધું તૈયાર છે, ઓલ ઇઝ રેડી. બધા અંગ્રેજી શીખશે. શીખશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ઓલ વિલ લર્ન ઇંગ્લિશ. બધા જઈ રહ્યા છે, બહુવચન, ઓલ એટલે બધા જઈ રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી, ઓલ આર ગોઈંગ. ઓલ આર ગોઈંગ. ઈચ એક વ્યક્તિ, માત્ર ને માત્ર એક વચનમાં જ આવે છે. યાદ રાખજો મારા વાલા મિત્રો, દરેક આવશે. ઈચ વિલ કમ. દરેક વિદ્યાર્થી અહીં છે. દરેક વિદ્યાર્થી. ઈચ સ્ટુડન્ટ. ઈચ પછી ક્યારેક નામ આવતું હોય છે. અહીં છે, ઈચ સ્ટુડન્ટ ઇઝ હિયર. બધા અહીં છે, ઓલ આર હિયર. દરેક વિદ્યાર્થી અહીં છે, ઈચ સ્ટુડન્ટ ઇઝ હિયર. દરેક બુક નવી છે. દરેક બુક, તો જો ઈચ બુક, ઈચ બુક્સ નહીં, ઈચ બુક ઇઝ ન્યૂ. દરેક જવાબ સાચા છે. ઈચ આન્સર ઇઝ કરેક્ટ. ઈચ આન્સર ઇઝ કરેક્ટ. મારા વાલા મિત્રો, મને લાગે છે કે આપણે બહુ ડીપમાં ગયા છે, એટલે આના પણ 2 પાર્ટ કરવા પડશે, કાંઈ વાંધો નહીં. ચાલો, સમબડી એક વચન, કોઈક વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ એક વચનમાં આવે, નોબડી કોઈ નહીં એક વચનમાં આવે, એનીબડી કોઈ પણ વ્યક્તિ એક વચનમાં આવે, ઓલ એટલે બધા, બધું એક વચન, બહુવચન, ગણી શકાય, ગણી ન શકાય એના માટે આવે, ઈચ એટલે દરેક. હજી આપણે બાકી છે વસ્તુ માટે, સમય માટે, સ્થળ માટે, પણ પાર્ટ 1 માં આજે આપણે આ 6 જોયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે 6 જોયા છે, એટલે મને લાગે છે ટોટલ 3-4 પાર્ટ થશે. 3 થી 4 પાર્ટ થશે. સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, ઓલ અને ઈચ. આ આપણે 6 જોયું છે. હજી બાકી છે, પણ એ પહેલા તમને વિડીયો કેવો લાગ્યો, લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો વિડીયો તમને કેવો લાગ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 756377
8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ટૂંક સમયમાં મેગા સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી. અને બટ આમ યાદ રાખજો મારા વાલા મિત્રો, આ જે ઓલ છે ને, ઓલ એ એકવચન અને બહુવચન બંનેમાં આવે છે. એ સિવાય સમબડી, એવરીબડી, નોબડી, એનીબડી, ઈચ આ બધું એકવચનમાં આવે છે. એક જ વ્યક્તિ હોય. સમબડી દરેક વ્યક્તિ, એવરીબડી કોઈ નહીં, નોબડી કોઈ પણ વ્યક્તિ, એનીબડી બધા, બધું, એકવચન બહુવચન બધું હાગમતે સહપરિવાર ઓલ, અને એક દરેક ઈચ. હવે તમે જુઓ, કોઈક અંગ્રેજી શીખી રહ્યું છે. એવરીબડી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. દરેક વ્યક્તિ અંગ્રેજી શીખી રહ્યું છે. એવરીબડી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. કોઈ અંગ્રેજી શીખી રહ્યું નથી. નોબડી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. અથવા એનીબડી ઇઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ. કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી શીખી શકે છે. એનીબડી કેન લર્ન ઇંગ્લિશ. બધા અંગ્રેજી શીખી રહ્યા છે. ઓલ આર લર્નિંગ ઇંગ્લિશ. દરેક અંગ્રેજી શીખી રહ્યા છે. ઇચ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. બાકી છે. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલ પાર્ટ 2 જોઈ લઈ. એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી પાર્ટ 2માં, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.